નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યા છું. સાથીઓ, આજનો વિષય જોરદાર છે એટલું વાત રહી ગયું. સાથીઓ, તમે જે મારા હાથ સમક્ષ વસ્તુ જોઈ શકો છો, એક પ્રકારની આ જડીબુટી છે એટલું વાત રહ્યું. આ જડીબુટીનું જો તમે સેવન કરશો, આનું શાક બનાવીને, પણ આનો સ્વાદ બહુ કડવો છે, પણ જેટલું કડવું ખાશો એટલું તમારા શરીરના અંદર અમૃત બનશે, એટલું બધી મીઠાશ બનશે. કારણ કે આ જડીબુટી છે, બહુ તાકાતવર જડીબુટી છે એટલું વાત રહી ગયું. અને આ જડીબુટીનું નામ છે સાથીઓ નાના કારેલા. એટલે કે આ કારેલાનું રેગ્યુલર તમે શાક બનાવીને ખાશો ને તો ડાયાબિટીસ તમારા શરીરના અંદર ઓછી થઈ જાય. ડાયાબિટીસ ઘટાડો તો મટી પણ જશે, સુગર લેવલનું પ્રમાણ પણ ઓછું થઈ જાય અને ઇન્સ્યુલિન શરીરના અંદર વધશે. સાથીઓ, તમે તમારા વિસ્તારની અંદર એરિયાની અંદર તમે આ જડીબુટીને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો. કારણ કે આ જડીબુટી છે અલગ અલગ એરિયાની અલગ અલગ નામથી પણ ઓળખા. અમારા એરિયાની અંદર મને બોડિયું કારેલું કહેવામાં આવે છે, નેનુડું કારેલું કહેવામાં આવે છે, ચકુડું કારેલું કહેવામાં આવે છે, બકુડું કારેલું કહેવામાં આવે છે અને નાના કારેલા પણ કહેવામાં આવે છે, બોડિયા કારેલા પણ કહેવામાં આવે છે. એટલે કે અલગ અલગ નામ હોય છે. તમારા એરિયાની અંદર મને કયા નામથી ઓળખો છો મને કોમેન્ટના અંદર કહેજો. ખાસ કરીને એનો ઉપયોગ છે ડાયાબિટીસ મટાડવા માટે થઈને, વજન ઉતારવા માટે થઈને, પેટની ચરબી ગાળવા માટે થઈને, સેક્સ પાવર વધારવા માટે થઈને, વીર્ય વધારવા માટે થઈને, સંતાન પ્રાપ્તિ પેદા કરવા માટે થઈને, શરદી ખોશી તાવતરીઓ મટાડવા માટે થઈને એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એનું શાક ખાવામાં આવે છે. એટલે કે આ કડવું આવે છે, પણ જેટલી શરીરના અંદર કડવા જાય ને એટલા શરીરના અંદર અસંખ્ય રોગો